અભિમાન તો રાજા રાવણનું પણ ટઈકું નથી. માટે મહેરબાની કરી અને ભગવાને તમને કંઈક દીધું હોય તો એની કૃપા સમજજો. અભિમાન ન કરશો, કારણ કે वो तैरते तैरते डूब गए जिसको खुद पर गुमान था. યાદ રાખજો, હર હોય કે હરી હોય એને અભિમાન નથી ગમતું. તમે ક્યારેય તમારા પૈસાનું અભિમાન ન કરશો, ક્યારેય તમે તમારી સત્તાનું અભિમાન નહીં કરશો, તમે ક્યારેય તમારા રૂપનું અભિમાન નહીં કરશો. કારણ કે તમે જેનું અભિમાન કરો છો એ એક પણ વસ્તુ નિત્ય નથી. પૈસાનું અભિમાન વ્યક્તિ કરે તો શું પૈસા નિત્ય છે, કાયમી છે? કોઈએ બહુ સરસ કહ્યું કે જે આજે આપણા ખીચામાં છે કાલે કોક બીજાના ખીચામાં જતા રહેશે. જે ડગલે ને પગલે પોતાનું સ્થાન બદલે છે એવા પૈસાનો હે જીવ તું ભરોસો નહીં કરતો. કારણ કે આજે આપણા ખીચામાં કાલ કોકના ખીચામાં વયા જશે. આજે આપણા ઘરમાં બંડલો પડ્યા છે, કાલ કોકના ઘરમાં જતા રહેશે. આજ પડ્યા છે કાલ નો પણ હોય. આજે કરોડપતિ કાલ હવાર રોડપતિ હોય. એ તો કોરોના કાળ આવ્યો પછી ન ખબર પડી ઘણાને ગુમાનમાં ઘૂમતા હતા. મોટી મોટી ફેક્ટરી અને હોટલો નાખવાના વિચાર કરતા હતા અને રેકડી નાખવાનો વિચાર કરવો પડ્યો. બોલો, વાર લાગે? અભિમાન તો રાજા રાવણનું પણ ટઈકું નથી. માટે મહેરબાની કરી અને ભગવાને તમને કંઈક દીધું હોય તો એની કૃપા સમજજો. અભિમાન ન કરશો, કારણ કે वो तैरते तैरते डूब गए जिसको खुद पर गुमान था. એવો વ્યક્તિ તરતો તરતો પણ ડૂબી જાય છે જેને પોતાના ઉપર અભિમાન હોય છે. वो तैरते तैरते भी डूब गए जिसको खुद पर गुमान था, लेकिन वो डूबते डूबते भी तर गए जिस पर महादेव मेहरबान था, जिस पर महादेव मेहरबान. ઘણીવાર નિરભિમાની માણસ ડૂબતો હોય ને એને પણ મારો મહાદેવ તારી દે છે. અભિમાન નહીં હોય તો ભગવાન બચાવવા આવશે, અભિમાન હશે તો ભગવાન બચાવવા નહીં આવે. એમ સમજે એની રીતે કરી લે ભાઈ. કારણ કે એ ક્યારનું હું કરું એવું સમજે છે, એ કરી લે. આપણે હું કામ એને એની પાછળ એનર્જી બગાડવી ભાઈ? હે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો બાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા. ખોટું ગાડું ઉપાડતા નહીં ભાઈ. આ જગતમાં પૈસો કોઈ દી સ્થિર રહ્યો નથી. હા, એ આવે ગાયેગા ન વયો ગાયેગા જાય. જીરવી કોણ હગે ખબર છે? આવા ધર્મના કાર્ય કરે ને એને ત્યાં પૈસો ટકીને રહે, નિત્ય રહે, શાશ્વત રહે.